ફાઇનલી મિત્રો 1 વર્ષમાં 1 મિલિયન પૂરો કરવાના ડે ચેલેન્જ 43 ત્રાબી પડીને આપણે પૂગી ગયા હતા સીધો જમાતકાને, કેમ કે ત્યાં કરવાનું હતું વોલીબોલનું ગ્રાઉન્ડ. વોલીબોલના ગ્રાઉન્ડે થોડું કામ આવી ગયું હતું, તો એમાં ઘોડાની જરૂર પડે, તો અમે નીકળી ગયા હતા ઘોડો લેવા. ફટાફટ ઘોડાને ગોઈતા ને પછી આવી ગયા હતા વોલીબોલ ગ્રાઉન્ડે, તો રમવાનું ચાલુ. ફટાફટ ઘોડાને સાઈડમાં મૂકો ને આપણે થોડુંક રમવાનું ચાલુ કર્યું. 2 વાર લાગતા આપણે ફોન આવે છે કે આપણે જવું પડશે સુપાસી. પછી કયા કામથી જાય છે વિડીયો જોવ તો ખબર પડી જશે. 2 વાર લાગતા ત્યાં ગાડી આવી જાય છે, તો આપણે લેવા ગયા હતા ડ્રાઈવરને લઈને અમે નીકળી જાય છે પાછા પાલડી બાજુ. પૂગી ઘરે ડ્રાઈવરને મૂકીને આપણે આવી ગયા સીધા આપણા ઘરે. આવીને જોયું તો પાર્ટી કરી નાખી ભાઈ. ઠીક છે, પણ આવી ખબર નથી કે 1 જ મિનિટમાં સાફ થઈ જાય આખી ડીશ. ડીશને સાફ થતા કઈ જ વાર ન લાગી, તો પછી પાઈ દીધો લીંબુ હરબત. આ ભાઈ તો ટબુડી જ મોટો માન લીધો. આ માણસુને શું કહેવાય ફટાફટ કોમેન્ટ કરી નાખો. શહેરીનો ટાઈમ થતા જ ફટાફટ શહેરી કરવા નીકળી જાય આપણે. શહેરી કરીને ફટાફટ સુઈને બપોરના ઉઠી જાય પાછા આરામથી. બપોરના ઉઠીને જોયું તો અયુભાઈ ને અકિલભાઈ સાઈડ પાણી અને મોબાઈલ જોતા હતા. એક વારમાં ભૂગી ગયા ગામમાં કરી દીધું કેરમ બોર્ડ રમવાનું ચાલુ. રેમ્બોને બાયકોટ કરીને આપણે આવી ગયા કબ્રસ્તાન બાજુ. કબ્રસ્તાનેથી નીકળીને ભૂગી ગયા ઘેર ને પછી કરી નાખી ઇફતારી કરીને કાયમ જેમ આપણે આવી ગયા તો આપણા લોકેશન ઉપર. તો આ મિની બ્લોગ અહીંયા જ પૂરો કરીએ, તો મળ્યા બીજા બ્લોગમાં.